હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। દરરોજ સવાર સાંજ શું બનાવવું એ વિચારીને તો આપણે અડધા પાગલ થઈ જઈએ છીએ। તો અત્યારે હું સરસ મજાની રેસીપી લઈને આવી છું, પાવભાજી, જે બાળકોને ભાવે છે અને ફટાફટ બની જાય છે, બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બની જાય છે। તો એના માટે મેં લઈ લીધા છે 2 નાના પીસ બટાકા અને થોડું 100 ગ્રામ જેવું ફુલાવર, અને સાથે થોડા વટાણા પણ મેં લીધા છે। એ તમે જોઈ શકો છો, કુકરમાં આપણે મૂકી દીધા છે બાફવા માટે। હવે ફટાફટ બફાય ત્યાં સુધી આપણે લઈ લઈશું 2 નાના ટામેટાં, 1 ડુંગળી અને લસણ સુધારીને તૈયાર કરી દીધું છે। જો એ પણ તૈયાર થઈ ગયું છે, અને લસણ આપણે આજે પાવભાજીમાં આખું જ રાખવાનું છે। તો પહેલી વાર તમે આ રીતે ભાજી જોઈ રહ્યા હશો, તો ભાજીની આ રેસીપી તમે શ્યોરથી આખી જોજો। જો આપણે કુકરમાં બધું બફાઈને તૈયાર થઈ ગયું છે। વટાણા મેં આ રીતે અલગથી કાણાવાળા વાટકામાં મૂક્યા હતા, એટલે એ બધાની સાથે ઓગળી ન જાય, બરાબર છે ને। હવે આને પણ આપણે બટાકા અને ફુલાવરને પણ સ્ટેન્ડ કરી દીધા છે। મેં અહીંયા કઢાઈમાં મેં તેલ લઈ લીધું છે વઘારવા માટે ભાજી, અને લસણને આપણે કૂટવાનું નથી, લસણ આખું જ રાખવાનું છે। આખું લસણ જ્યારે તમારા મોઢામાં આવશે ખાતી વખતે, ત્યારે ખરેખર બહુ જ મસ્ત લાગશે, કારણ કે તેલમાં સરસ સતળી ગયેલું લસણનો સ્વાદ આખો એકદમ મસ્ત ક્રિસ્પી અને ક્રન્ચી આવે છે। અને ભાજીમાં આખું લસણ તો પહેલી વાર તમે જોઈ રહ્યા હશો, એ ખબર જ છે મને, કારણ કે લોકો બધા, હું પોતે પણ અત્યાર સુધી લસણ કૂટીને જ નાખતી હતી, પણ મેં પણ ક્યાંક રેસીપી જોઈ છે આવી આખા લસણવાળી, તો મેં એ બનાવી દીધી અને તમારી સાથે શેર કરી રહી છું, બરાબર છે। તો આખું લસણ અને ડુંગળીને સારી રીતે સાંતળી લઈશું, જો સરસ સતળાઈ ગઈ છે, અને પછી આપણે નાખીશું હળદર, મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દઈશું। જો આ રીતે બરાબર થોડું ડુંગળી, લસણ અને થોડો મસાલો સંતળાઈ જાય પછી આપણે ટામેટાં પણ નાખી દઈશું, અને ટામેટાને પણ એકદમ તેલમાં ગળી જવા દઈશું, બરાબર। તેલમાં શેકાઈ જાય ટામેટાં એટલે પછી આપણે એને, જો મેસર ના હોય તો તમે ભાખરી દબાવવાનો ડટ્ટો પણ લઈ શકો છો। જો મારી પાસે ભાખરી દબાવવાનો ડટ્ટો છે, મેસર છે, પણ મેસરનું હેન્ડલ તૂટી ગયું છે, એટલે મને દબાવતા વાગે છે હાથમાં, એટલે મેં મેસર નથી લીધું। તો મેં અહીંયા ભાખરી દબાવવાનો ડટ્ટો જ લઈ લીધો છે, અને એનાથી જ મેં બધા ટામેટાં અને બધી ગ્રેવીને એકદમ દબાવીને આ રીતે કરી દીધી છે મેશ, બરાબર। હવે અહીંયા આપણે ભાજી ઉમેરીશું। જો અહીંયા થોડું મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે, અને સારી રીતે મિક્સ કરીને પછી આપણે નાખીશું બટાકા અને ફુલાવર। જો બટાકા અને ફુલાવરને પણ મેં ચમચાથી જ આ રીતે થોડા મેશ કરી દીધા છે, અને ફરીથી પાછા આપણે ભાખરી દબાવવાના ડટ્ટાથી જ આની અંદર પણ મેશ કરીશું હજી। ભાજી સાવ ઇઝી રેસીપી છે અને ફટાફટ બનતી રેસીપી છે, અને બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બનતી રેસીપી છે, એટલે આપણે બનાવવી જ જોઈએ। અને અત્યારે તો વેકેશન ચાલી રહ્યું છે, તો બાળકોને પણ દરરોજ નવું કંઈક ખાવા જોઈએ છે, અલગ અલગ। તો દરરોજ શું બનાવવું એ વિચારીને ખરેખર મગજ ટેન્શનમાં તો આવી જ જાય કે આખો દિવસ કઈ રેસીપી બનાવી। તો ફટાફટ આપણે આ રીતે ભાજી બનાવી દેવાની છે, એટલે મારી તમારે આ રેસીપી તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો। આખું લસણ રાખજો, કૂટ્યા વગરનું, એટલે તમને બહુ મજા આવવાની છે, બરાબર છે। જો હવે આપણે, હું અહીંયા જરૂરિયાત પ્રમાણે થોડું પાણી નાખી દઈશ, અને આ રીતે મિક્સ કરી દઈશું ધીમે ધીમે, અને પછી ભાજીને સરસ ધીમા તાપે થવા દઈશું। પાણી છૂટું ન પડે એ રીતે બધું જ વેજીટેબલ એની અંદર મિક્સ કરી દઈશું, એકદમ સરસ ગ્રેવી। અને જો આપણને ન ફાવે તો વલોણીનો પણ ઉપયોગ કરી દેવાનો। મારી મમ્મી તો પહેલાં વલોણથી જ કરતી હતી,
એટલે મેં પણ આજે વલોણીનો ઉપયોગ કરી દીધો છે. જો પહેલાં મેં ભાખરીના ડટ્ટાથી મેશ કરી દીધું છે. મોટું મોટું તો બધું થઈ જાય છે, પણ પછી આપણે એને વલોણીથી વલોવી દઈએ તો ઘણું ખરું 80% જેવું સરસ રેડી થઈ જાય છે ગ્રેવી. અને સાવ ચીકણી ગ્રેવી આપણે બનાવવાની નથી, નહીંતર ભાજીનો સ્વાદ બગડી જાય છે. એકદમ ચીકણી ચીકણી લાગે છે ભાજી તો મજા નથી આવતી. તો થોડી થોડી કરકરી ભાજી હોય તો બહુ મજા આવે છે. એટલે એકદમ બહુ આપણે પીસી પણ નથી દેવાનું. હવે અહીંયા આપણે વલોણી ફેવરી દઈશું થોડીક વાર, એટલે વલોણીથી એકદમ જે થોડું બારીકાઈ આવવાની હોય એ આવી જાય. હું વલોણી શોધી રહી છું, મળી ગઈ છે વલોણી. જો આ રીતે મારી મમ્મી તો પહેલાં વલોણીથી જ આ રીતે કરતી હતી ભાજી, એટલે મને યાદ છે. તો આજે મેં પણ મમ્મીની ટ્રીક અજમાવી લીધી. જો હવે ભાજી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર વટાણા એડ કરી દઈશું. વટાણાને આ રીતે છેલ્લે જ એડ કરવાના, કારણ કે બાફેલા તો હોય છે, એને આપણે કૂક કરવાના હોતા નથી, ખાલી મિક્સ જ કરવાના હોય છે. હવે ભાજીને હું બીજા ગેસ સ્ટવ પર રાખી દીધી છે અને ઉપરથી વઘાર આપવાનો છે તડકો. તમે જોયું હશે કે બજારવાળા જ્યારે તમને ભાજી આપે છે સર્વ કરીને, ત્યારે ઉપર એક નાનો એવો સરખો વઘાર નાખે છે, જેનાથી ભાજી એકદમ મસ્ત દેખાય છે. એનો લુક તમને જોઈને ખાવી ગમે છે. તો આજે આપણે પણ એ જ ટ્રીક અજમાવવાના છીએ. સરસ મજાનો વઘાર નાખવાના છીએ. તો એના માટે મેં લઈ લીધું છે અડધી ચમચી મરચું, અને એ મરચાંને આપણે પાણીમાં થોડું પલાળી દઈશું, એટલે વઘાર બળી ન જાય. આ રીતે આપણે પાણીમાં પલાળી નાખવાનું છે. અને એક બાજુ આ રીતે તેલ ગરમ કરી દેવાનું છે વઘારિયામાં. તેલને બહુ ધુઆંધાર ગરમ નથી કરવાનું. જો આપણું તેલ ગરમ થઈ ગયું છે, એટલે ગેસ મેં બંધ કરી દીધો છે. અને આ રીતે ધીમે ધીમે આપણે જે મરચાંવાળું પાણી તૈયાર કર્યું છે એ આ રીતે મિક્સ કરી દેવાનું છે. અને હવે આપણે એને ભાજી ઉપર રેડી દઈશું. એટલે સરસ મજાનું બજાર જેવી જ ભાજી આપણા ઘરે તૈયાર થઈ જશે. હોમમેડ ભાજી, સિંગ તેલમાં બનેલી ભાજી મસ્ત ટેસ્ટી બનવાની છે. તમે ચોક્કસથી આ રીતે બનાવજો અને ખાજો, અને સિંગ તેલનો જ ઉપયોગ કરજો, મજા આવશે ખાવાની. તમે જોઈ શકો છો એનો લુક કેટલો સરસ લાગી રહ્યો છે. જો અહીંયા મેં એવરેસ્ટનો ગરમ મસાલો એડ કરી દીધો છે, પાઉંભાજી મસાલો. હવે એ પણ હું સરસ રીતે મિક્સ કરી દઈશ. હવે આપણે ગમે એટલું મિક્સ કરીશું તો પણ એની ઉપર જે તેલ છે આપણે વઘાર નાખેલો એ ઇનવિઝિબલ નહીં થાય, એ ઉપર દેખાવાનો જ છે. એટલે એનાથી લુક જળવાઈ રહેશે. જો હવે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરી દઈશું, અને આપણી ભાજી સરસ મજાની ટેસ્ટી ખાવા માટે તૈયાર છે. તો હવે આપણે એ ભાજીને ખાઈશું સરસ ગરમા ગરમ મસાલા પાઉં સાથે. તો એના માટે મેં તવો લઈ લીધો છે અને પાઉં લઈ લીધા છે. પાઉંને મેં આ રીતે 2 ભાગમાં કાપી દીધા છે. તમે જોઈ શકો છો કે એની 2 સ્લાઇસ તૈયાર થશે.
જો આ રીતે. અને પછી આ બાજુ તવો મેં ગરમ કરવા મૂકી દીધો છે. તો તવો હવે આપણો ગરમ થઈ ગયો છે. તો એની ઉપર આપણે થોડુંક તેલ નાખી દઈશું અને તેલમાં જ આપણે હળદર પણ નાખીશું, એટલે એકદમ મસ્ત દેખાવમાં પણ સારા. અને જો વસ્તુ એવું છે કે જો આપણને જોવું ગમે તો ખાવું ગમે, બરાબર ને? તો તેલમાં આપણે હળદર નાખીશું અને હળદરને તેલમાં બરાબર સરસ ચડવી દઈશું, એટલે હળદર કાચી ના રહે અને પાઉંમાં પણ સરસ રીતે લૂક આવી જાય. હવે આપણે આ બધી હળદરને ચમચીથી ફેલાવી દઈશું તેલમાં. એટલે આપણી બધી જ હળદર સરસ રીતે ચડી ગઈ, તેલમાં સતળાઈ ગઈ. અને હવે આપણે પાઉં મૂકીશું, એટલે પાઉં ઉપર કહેવાય ને કે કાચી હળદર નહીં લાગે અને પાઉંનો લૂક એકદમ મસ્ત બની જવાનો છે અને એકદમ ક્રિસ્પી પાઉં થવાના છે. આપણે સોફ્ટ રાખવાના છે, પણ ઉપરનું લેયર જો ક્રિસ્પી હશે તો આપણને ખાવાની મજા આવે છે. મને તો બહુ જ મજા આવે છે, મારા બાળકોને પણ મજા આવે છે. તમને જો ક્રિસ્પી ભાવતા હોય તો થોડા શેકાવા દેજો, અને ના ભાવતા હોય તો ગરમ થાય એટલે લઈ લેજો અને ભાજી સાથે ખાજો. જો આપણે અંદરની સાઈડો બરાબર સરસ થઈ ગઈ છે. તો હવે આપણે બહારની સાઈડ પર ઉપર થોડું થોડું તેલ લગાવી દઈશું અને ફરીથી આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી ઉપરની સાઈડો શેકીશું. જો તમે જોઈ શકો છો કે આપણા પાઉં સરસ રીતે તૈયાર થઈ ગયા છે, ક્રિસ્પી ક્રિસ્પી. અને બંને બાજુ દબાવવા માટે આપણે એક એક્સ્ટ્રા પાઉંનો ઉપયોગ કરેલો છે મેં, કારણ કે પાઉં બહુ જોરદાર ગરમ થઈ ગયા છે, તો હાથ તો લગાવી શકાય એવું છે જ નહીં. તો હું પાઉંની મદદથી શેકી રહી છું. પાઉંને લોહા લોહે કો કાટતા હે, એવી જ રીતે પાઉંને શેકે છે. હવે આપણી ભાજી પાઉં તૈયાર થઈ ગયા છે, તો મેં ફટાફટ સર્વ કરી લઈશ. અહીંયા મેં પાઉંભાજીની ડીશ લઈ લીધી છે, તો ફટાફટ આમાં ભાજી કાઢી લઈશ એક બાજુ, અને એક બાજુ આપણે પાઉં મૂકી દઈશું અને ડુંગળીની સ્લાઈસ સાથે સર્વ કરીશું. ઉપર થોડો બટરનો મસ્કો મારીશું, એટલે ખાવામાં ચાર ચાંદ લાગી જાય. તમે પણ ચોક્કસથી આ રીતે પાઉંભાજી બનાવો, ખાઓ અને એન્જોય કરો. વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. ફેસબુક ઉપર જોતા હોય તો ઉપર આપેલું ફોલોનું બટન દબાવો, અને યુટ્યુબ ઉપર જોતા હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવો. આવજો. જય શ્રી કૃષ્ણ. હેવ અ ગુડ ડે.